brought to you by V-Guard. 21-22 જૂન પછી બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન અને અરબ સાગરમાં લો પ્રેશર બનશે. ગુજરાતમાં ચોમાસું આદ્રા નક્ષત્રમાં 21 જૂન સુધી આવશે. મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ રોગ જીવાતનો ઉપદ્રવ વધારનારો છે. રોગ જીવાતના કારણે પ્રાંતને નુકસાન કરે છે. એકંદરે 21 જૂન પછીનો વરસાદ ખેડૂતો માટે સારો ગણાશે. હાલમાં પડી રહેલી ગરમી રોગ જીવાતને અટકાવી શકે છે. હાલ ચાલી રહેલી મૃગશીર્ષ નક્ષત્રની વરસાદ સાથેની ગરમી રોગ જીવાતને અટકાવનારી હશે, જે ખેડૂતો માટે સારું ગણાશે. અમરેલીના રાજુલાના માંડરડી ગામે જોરદાર ઝાપટું વરસ્યું. ગામના બજાર સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. અનેક ગામડાઓમાં વરસાદની શરૂઆત સારી થતાં ખેડૂતો ખુશ. અમરેલી જિલ્લામાં પ્રી મોન્સૂન ગતિવિધિ. જાફરાબાદ તાલુકાના દુધાળા ગામમાં પવન સાથે વરસાદ. દુધાળા સહિત આસપાસના ગામડામાં ધોધમાર ઝાપટું. ગરમી બફારામાંથી લોકોને મળી રાહત. અમરેલીના ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર શરૂઆત. ચલાલાના ઇંગોરાળા પાતળા ગામોમાં મેઘો મહેરબાન. પાતળા ગામની રાવલ નદીમાં આવ્યું પૂર. Brought to you by V-Guard.